આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો તાપી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નીરવ કંસારા. તાપી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત બારડોલી બેઠકની મતગણતરી સોનગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. આ મતગણતરીમાં 2000થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ બેઠક ઉપર ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા 2 લાખ કરતાં વધુ મતોથી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને હરાવી ત્રીજી વાર આ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. 5મી જૂનના રોજ પર્યાવરણ દિવસે જિલ્લા વન વિભાગ વ્યારા દ્વારા વ્યારાથી આંબાપાણી ઇકો ટુરિઝમ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મળીને 50થી વધુ પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેરીની સિઝન દરમિયાન કેરી રસિયાઓ અને કેરીના પાક સાથે સંકળાયેલા ખેડૂતોએ વિશેષ માહિતી મળી રહે તે માટે તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બાગાયત વિભાગ દ્વારા કેરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરી પકવતા ખેડૂતોએ પોતે પકવેલી કેરીની વિવિધ જાતો રજૂ કરી હતી. સ્પર્ધામાં 50 ખેડૂતોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે કૃષિ નિષ્ણાતો દ્વારા કેરીના પાક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઇમ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સાયબર ક્રાઇમથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટોલ ફ્રી નંબર 1930 ઉપર પોલીસને જાણ કરવાની સૂચના પણ કરવામાં આવી હતી. તાપી જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની સમિતિની બેઠક ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતીને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો અંગે પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને ઓવરસ્પીડ અને હેલ્મેટ વગર વાહન ચલાવવાના કારણે અકસ્માતો થતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આવા ચાલકોમાં યુવાનોની સંખ્યા મોટી હોવા અંગે ઇન્ચાર્જ કલેક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી. બેઠકમાં અધિકારીઓને વિવિધ શાળા કોલેજોને ફરજિયાત હેલ્મેટ પહેરવા, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અટકાવવા જનજાગૃતિ ફેલાવતા કાર્યક્રમો યોજવા સૂચન કરાયું હતું. રક્તપિત્તના રોગ ઉપર કાબૂ મેળવવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 800 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને આશા વર્કર આ અભિયાનને સફળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ દર્દીઓનો સર્વે કરી શંકાસ્પદ દર્દીઓને ઓળખીને તેમને આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જઈને નિદાન કરવાનું કામ કરી રહ્યા છે. સોનગઢ તાલુકાના જાગૃતિ હાઈસ્કૂલ મંડળ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઇન્ચાર્જ કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સિકલ સેલ એનિમિયાના આનુવંશિક રોગને જડમૂળથી નાબૂદ કરવા આપણે સૌએ જાગૃત થવું પડશે. જિલ્લાના વાલોડ સ્થિત CHC આરોગ્ય સેન્ટરમાં રોગી સમિતિની બેઠક મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય કર્મીઓ, ડોક્ટરો, પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈ ઢોળિયાએ બેઠક બાદ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકોએ અલગ અલગ જગ્યાઓ ઉપર એકસાથે યોગ કર્યા હતા. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં યોગ ટ્રેનરની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.